મિત્રો વાત કરીએ દિગ્ગજ રોકાણકાર રેખા ઝુનઝુનવાલાએ જૂન 2026ના ક્વાર્ટરમાં રાઘવ પ્રોડક્ટિવિટી ને તેમના પોર્ટફોલિયોમાંથી બહાર કરી દીધી છે. જોકે નોંધ લો કે કંપનીના સેબીના નિયમ મુજબ 1% વધુ હોલ્ડિંગ ધરાવતા શેર હોલ્ડરના નામનો જ હોલ્ડિંગ વિગતો સાથે ખુલાસો કરવો ફરજિયાત છે. આ પહેલા માર્ચ 2026માં ક્વાર્ટરના અંતે કંપનીમાં 4.4% હોલ્ડિંગ હતી. શેરની વાત કરીએ તો જૂન ક્વાર્ટર પછી એટલે કે આ મહિને અત્યાર સુધીમાં 8%થી વધારે ઉપર ચડ્યો છે. એટલે કે દિગ્ગજ રોકાણકાર રેખા ઝુનઝુનવાલાએ જૂન ક્વાર્ટરમાં રાઘવ પ્રોડક્ટિવિટી નો શેર હતો તેમના જોડે એ તેમના પોર્ટફોલિયોમાંથી બહાર કરી દીધો છે. અને સેબીના નિયમ મુજબ જો તમારા જોડે કોઈ પણ કંપનીને 1%થી વધુની હોલ્ડિંગ હોય તો જ તમારી શેર હોલ્ડરની તરીકે નામનો અને હોલ્ડિંગ વિગતો બહાર પાડી શકે છે કંપની. વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ કે કેમ વેચી દીધા આ કંપનીના શેર. એક કારોબારી દિવસ પહેલા એટલે કે 24 જુલાઈ ના રોજ બીએસસી ઉપર તે 0.77% વધારા સાથે 1303.05 ઉપર બંધ થયો. આ મહિને નિફ્ટી 50 અત્યાર સુધી 0.43% નબળો પડ્યો છે. કારોબારી દિવસ પહેલા 0.43%ની નબળાઈ સાથે 23,767.45 પર બંધ થયો હતો. રેખા ઝુનઝુનવાલાની રાઘવ પ્રોડક્ટિવિટીમાં માર્ચ 2026ના ક્વાર્ટરના અંતે 4.4% હોલ્ડિંગ હતી. બીએસસી ઉપર ઉપલબ્ધ જૂન 2026ના ક્વાર્ટરના શેર હોલ્ડિંગ પેટર્નમાં તેમનું નામ દેખાતું નથી. તો આવા કિસ્સામાં કાં તો કંપનીના બધા શેર વેચી દીધા હશે અથવા પછી હોલ્ડિંગ 1%થી નીચે આવી ગઈ છે. રાઘવ પ્રોડક્ટિવિટી તેમની હોલ્ડિંગ જૂન 2024ના અંતે 5% અને ત્યારબાદ સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતથી લઈને ડિસેમ્બર ક્વાર્ટર 2025ના અંત સુધીમાં 4.8% હતી. શેરની સ્થિતિ કેવી છે એ જોઈએ તો રાઘવ પ્રોડક્ટિવિટી 15 જુલાઈના રોજ જૂન ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા. કન્સોલિડેટેડ લેવલ પર જૂન 2026માં કંપનીનું ઓપરેશનલ રેવન્યુ વાર્ષિક ધોરણે 48.72% ઉછળી 86.91 કરોડ અને ચોખ્ખો નફો 67.60% ઉછળી 19.57 કરોડ પર પહોંચી ગયો હતો. હવે એક વર્ષમાં તેના શેરની ચાલની વાત કરીએ તો રાઘવ પ્રોડક્ટિવિટી ઇન્વેસ્ટના શેરોએ રોકાણકારોને ઓછામાં ઓછા સમયમાં જબરજસ્ત રિટર્ન આપ્યું છે. 30 માર્ચ 2026ના રોજ બીએસસી પર 562.90 રૂપિયા ઉપર આ શેર હતો. શેર માટે એક વર્ષનો રેકોર્ડ નીચલો સ્તર હતો. આ નીચલા સ્તરેથી 4 જ મહિનામાં 142.85% ઉછળી 16 જુલાઈ 2026ના રોજ 1367 રૂપિયા ઉપર પહોંચી ગયો છે. શેર માટે એક વર્ષનું હાઈ લેવલ હતું. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે રાઘવ પ્રોડક્ટિવિટી શેર વિશે, જેમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલાએ પોતાની ભાગીદારી કાં તો બધી વેચી દીધી છે અથવા પછી 1%થી ભાગીદારી ઓછી કરી દીધી છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો.